ગુડ મોર્નિંગ, જય મેલડીમાં કેમ છો તમે? બધા મજામાં જશો? અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે તો સવારે જાગીને આજે તો આપણે વહેલા ઉઠી ગયા હતા ને જાગીને ડાયરેક્ટ કરવા માંડ્યા દીવા ધૂપ, કેમ કે તો આજે મંગળવાર ને મારા ભાભી ને તો બધા બેસી ગયા હતા નાસ્તો કરવા. આપણે તો ઉપવાસ હતો એટલે આપણે તો બનાવી નાખી ચા, અને ચા લઈને આપણે બેસી ગયા ચા પીવા. ચાલો બધા ચા પીવા. પછી તો આપણને બેસાડી દીધા વાસણ ઉટકવા. પછી તો આપણે ઉટકવા માંડ્યા વાસણ, અને આપણે પછી લઈ આવ્યા મિતાંશભાઈને, કેમ કે મિતાંશભાઈના મમ્મીને ગયા હતા હોસ્પિટલે, એટલે આપણે મિતાંશભાઈને ઘરે લઈને આવ્યા ત્યાં તો એને બનાવી દીધી ભેળ. પછી તો એ ભાઈ ભેળ ખાવા બેસી ગયા અને અમે પછી બેઠા હતા એને લેસન કરાવવા. પછી તો ભાઈને તો આવતો તો બહુ જ કંટાળો. આ તો મેં કીધું હું ભણવા જાઉં કે તું ભણવા જાય, કે નહીં તમે ભણવા જાઓ. પછી તો આપણા ભાઈ નહીં આવ્યા હતા હોસ્પિટલેથી 3 વાગે તો ઘરે, તો એ કે હવે તો બનાવી જમવાનું. એટલે આપણે સૂતા હતા ત્યાંથી જાગી ગયા ને એના માટે બનાવી નાખ્યું જમવાનું. પછી ભાઈ તો જમવા બેસી ગયા ને મેં કીધું જોતો કરે ટાઈમમાં કેટલા વાગ્યા છે એમ, તો એ કે કાંઈ વાંધો નહીં. પછી એ તો બેસી ગયા જમવા. પછી 5 વાગી ગયા એટલે અમારા મિતાંશભાઈને ચા દૂધ જોઈએ. પછી ભાઈએ ચા દૂધ પી લીધું ને પછી એ કે ચાલો પાયલફુઈ હવે આપણે જઈએ નીચે. મેં કીધું ચાલો. ત્યાં તો ભાઈ તો ભાળી ગયા પાણીપુરી ભાળે એ કોણ ન ઊભું રહે. પછી અમારા ભાઈને તો ખાવી હતી પાણીપુરી, એટલે આપણે એને ખવડાવી દીધી પાણીપુરી. પછી ઘરે આવી ગયા અને રસોઈ અડધી મારા માએ બનાવી હતી ને અડધી આપણે બનાવી નાખી. પછી આજે તો હતી બીજ એટલે આજે બનાવી નાખી હતી રામાપીરની ખીર. ચાલો કોને ભાવે છે રામાપીરની ખીર? બધા આવી જાવ ખીર ખાવા. પછી તો અમારા મિતાજભાઈ જમવા બેસી ગયા ને અમે બધા જમવા બેસી ગયા, કેમ કે એને વ્લોગમાં આવવાનું એટલે એને જમવા તો બેસવું જ પડે. ભાઈ પછી બેઠા ને એ ઘડીક ખાય ને ઘડીક ન ખાય. પછી તો આપણને બેસાડી દીધા વાસણ ઉટકવાના. આપણે વાસણ ઉટકતા ગયા અને ગીત ગાતા ગયા. પછી તો ફ્રી થઈને આપણે બેસી ગયા રિયાઝ કરવા. બસ આજનો મિની વ્લોગ અમે અહીંયા જ પૂરો કરી છે. તમને અમારો મિની વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, જય મેલડીમાં.